ધર્મ, આસ્થા અને અવલૌકિક સાધનાની ભૂમિ એટલે આપણું ગુજરાત. આજના આધુનિક યુગમાં જ્યાં લોકો ભૌતિક સુખો પાછળ દોડી રહ્યા છે, ત્યારે ગુજરાતની પવિત્ર ભૂમિ પર એક એવા સંત છે જે જગતના કલ્યાણ માટે પોતાના શરીરને અતિ કઠોર કષ્ટ આપી રહ્યા છે. જી હા, પાટણ જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર એવા સિદ્ધપુર તાલુકાના ચંદ્રેશ્વર પરા વિસ્તારમાં આવેલા પ્રાચીન ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં એક અદ્ભુત અને હૃદય કંપાવી દેનારી માનવ કલ્યાણની સાધના જોવા મળી રહી છે. અહીંના મહંત સ્વામી મહાકાલપુરી બાપુ છેલ્લા 11 દિવસથી અન્નનો એક પણ દાણો લીધા વિના સતત ઊભા રહીને ખંડેશ્વરી તપ કરી રહ્યા છે. તો ચાલો જોઈએ આ વિષયનો અમારો આ ખાસ અહેવાલ. નમસ્કાર મિત્રો, હું અત્યારે છું સિદ્ધપુર તાલુકાના ચંદ્રેશ્વર પરા વિસ્તારની અંદર, જ્યાં આવેલું છે આ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર. જ્યાં આપ જોઈ શકો છો, અહીં ધાર્મિકતાના જે લોકો છે એમની આસ્થાના પ્રતીક સમાન અહીં એક શિવલિંગ છે, જ્યાં આગળ એક મહંત અહીં બિરાજમાન છે. તેઓ માનવ કલ્યાણ અર્થે આકરા તપ કરી રહ્યા હોવાની વિગતો મળતા અમે અહીં આજે પધાર્યા છીએ. અને અહીં આવ્યા પછી જે જાણવા મળ્યું છે કે માનવ હિત માટે જે પ્રમાણે તેઓ કાર્ય કરી રહ્યા છે તે કાબિલે દાદ છે. સાધુ અને સંત જે એમનું મુખ્ય કામ હોય છે કે હર હંમેશ જે સમગ્ર વિશ્વ છે એનું કલ્યાણ કરવું, અને એ કલ્યાણ અર્થે તેઓ પોતાના શરીરને કષ્ટ આપીને પણ લોકોની આસ્થાને જોડતીને બેસી રહેતા હોય છે. આ દ્રશ્યો છે સિદ્ધપુરના ચંદ્રેશ્વર પરા વિસ્તારમાં આવેલા પૌરાણિક ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના, જ્યાં ભક્તિ અને કઠોર તપસ્યાનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જગત પર આવી પડતી આફતો નિવારવા અને સમગ્ર માનવ જાતના કલ્યાણ અર્થે આ મંદિરના મહંત સ્વામી મહાકાલપુરી બાપુએ એક અત્યંત મુશ્કેલ વ્રત લીધું છે. બાપુ છેલ્લા 11 દિવસથી સતત ઊભા પગે સાધના કરી રહ્યા છે. આ તપ દરમિયાન તેઓ રાત દિવસ સૂતા નથી કે બેસતા પણ નથી. આરામ કરવા માટે માત્ર એક ફૂલોથી સજાવેલા સ્ટેન્ડ અથવા હિંડોળાનો આશરો લે છે, પણ પગ તો જમીન પર જ રહે છે. આ કઠોર તપને સનાતન પરંપરામાં ખંડેશ્વરી તપ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે આટલી ગરમીમાં પણ તેઓ મોંમાં અન્નનો એક પણ દાણો નાખ્યા વિના આ કાળઝાળ સાધના કરી રહ્યા છે. મિત્રો, આપણા સનાતન ધર્મમાં કહ્યું છે કે સમાગમ કીજીએ સાધુ સંત કી તો આવે બુદ્ધિ ઓર જ્ઞાન. એ રીતે અહીં આગળ એક સંતના પાવન પગલાં થવાના કારણે આ આખું ચંદ્રેશ્વર ગામ ચંદ્રમાની માફક ખીલી ઉઠેલું જોવા મળી રહ્યું છે. અહીં લોકોની આસ્થા જે ચંદ્રેશ્વર મહાદેવ પ્રતિ છે, અને એ આસ્થાને તેઓ વિશ્વાસ સાથે જે અહીં માથું તેમનું ટેકવી રહ્યા છે, તે બાપુની મહાકાલ બાપુની કૃપા અહીં વરસી છે એમના પર. અને મહાકાલ બાપુએ સમગ્ર વિશ્વ કલ્યાણ અને માનવ જાતિ માટે જે કંઈ વ્રત આદર્યા છે તેને લઈને ગ્રામજનો પણ ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર સિદ્ધપુર તાલુકો જ નહીં, પરંતુ પાટણ જિલ્લો અને મહેસાણા જિલ્લામાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવતા હોય છે. બાપુ માટે આ કોઈ પહેલું તપ નથી. અગાઉ પણ તેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે માટલા ભરીને પોતાના શીશ પર જલાભિષેક કરવાનું કઠોર જલ તપ અને અગ્નિ તપ પણ કરી ચૂક્યા છે. સંતો હંમેશા પોતાના શરીરને કષ્ટ આપીને પણ સમાજ અને વિશ્વનું ભલું ઈચ્છતા હોય છે, જે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે. આપણે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ ઉપસ્થિત છીએ. સનાતન ધર્મમાં સાધુ સંતોની આ પરંપરા અવિનાશી રહી છે. બાપુ જે રીતે પોતાની કાયાને કષ્ટ આપીને લોકોના સુખ માટે પ્રાર્થના કરી રહ્યા છે, તે ખરેખર વંદનીય છે. આવો આપણે સીધા જ આ મંદિરના મહંત સ્વામી મહાકાલપુરી બાપુ સાથે વાત કરીએ અને જાણીએ કે આ તપ પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને આ પ્રેરણા તેમને ક્યાંથી મળી. આપણે મળીશું આ મંદિરના મહંત સ્વામી મહાકાલપુરી બાપુને, કે જેઓ વિશ્વ કલ્યાણ અર્થે, માનવ જાતિના કલ્યાણ અર્થે છેલ્લા 11 દિવસથી આ રીતનું એક આકરું તપ લઈને અહીં ઊભેલા છે. જેઓ અહીં આગળ ઊભા રહી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યા વગર તેઓ વિશ્વ કલ્યાણ અર્થે એક તપ કરી રહ્યા છે. આ અગાઉ પણ તેઓએ અનેક તપ એવા કરેલા છે કે જેઓ
શિયાળાની અંદર રાત્રિના ભાગે કડકડતી ઠંડીમાં મટકા ભરી જે માટલા જે હોય છે એને ભરીને રાખતા હોય છે, અને જેમ શિવલિંગ પર આપણે જલાભિષેક થતો હોય એ રીતે એમના શીશ ઉપર એ જલાધાર થતો હોય છે, અને એ રીતે તેઓ વિશ્વ કલ્યાણ અર્થે, માનવ જાતિના કલ્યાણ અર્થે આકરા તપ પોતાના ઉપર લઈ અને પોતે પણ દુઃખ પોતાનો ઉપર લઈ અને લોકોનું કલ્યાણ કરવા માટેની એક ભક્તિપૂર્ણ રીતે સાધના કરતા જોવા મળ્યા છે. આપણે જાણીશું કૃપાથી આ બધું શક્ય બને છે અને શરીર આ કષ્ટ સહન કરી લે છે. બાપુના આ કઠોર તપના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સિદ્ધપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યુવાનો અને અબાલ વૃદ્ધ સૌ કોઈ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે ઉમટી પડ્યા છે. અહીં આવતા તમામ ભક્તો બાપુની આ દિવ્ય સાધના જોઈને નતમસ્તક થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આજના સમયમાં આવી કઠિન સાધના કોઈ દિવ્ય પુરુષ જ કરી શકે. બાપુ આ વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને લોકો પણ ભાવપૂર્વક તેમની આ તપસ્યામાં સહભાગી બની રહ્યા છે અને તેમના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. ખરેખર સનાતન સંસ્કૃતિના સાધુ સંતો હંમેશા વસુધૈવ કુટુંબકમ અને સર્વ ભવંતુ સુખિનઃની ભાવના સાથે જીવતા આવ્યા છે. સિદ્ધપુરના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં મહંત સ્વામી મહાકાલપુરી બાપુ દ્વારા કરવામાં આવી રહેલું આ કઠોર ખંડેશ્વરી તપ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે સંતો પોતાના સુખનો ત્યાગ કરીને પણ જગતના કલ્યાણની જ કામના કરે છે. ધન્ય છે આવી પવિત્ર ભૂમિને અને ધન્ય છે આવા સંતોને. બોલો. અમે તો હાલ 15-20 દાડા પછી બધા થવા આવ્યા, પછી તાના અમે વાદે નાતે એવા મચી કાયમથી રાખીએ છીએ અમે. અને આજે 24 કલાક અમારે આજે આવ્યો રહીએ છીએ. બાપીને બહારથી માણસો ઘણા ભક્તો આવે છે. કાલે પણ ભક્તો બહુ આવ્યા, પણ એ બધું સાથ સહકાર બધો ગમનો પડ્યો. બચ્ચોનો, છોકરોનો, બહેરોનો, છોડીઓનો, બધોયનો. અને દુહા છીએ તે પણ હાથે નાથે રહીએ છીએ. મારું નામ પરેશ પ્રજાપતિ, ગામ ચંદ્રેશ્વર, અને અહીંયા બાપુ ખડેશ્વરી તપસ્યા કરી રહ્યા છે. ગામનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, લોકોના અંદર ધર્મ પ્રત્યે જાગૃતતા આવે, એના માટે બાપુ પોતે કષ્ટ વેઠીને લોકોના કલ્યાણ માટે બાપુ તપસ્યા કરી રહ્યા છે.